MM જોશી, રિટાયર મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. મિત્રો, આજે આપણે જોઈશું પાવર ઓફ એટર્ની એક્ટ 1882, એટલે કે કુલ મુખત્યારનામાનો કાયદો 1882. આ કાયદો ભારત સરકારે લાગુ પાડેલ છે અને જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડે છે. આ કાયદો ફક્ત 1 થી 8 કલમનો છે. પાવર ઓફ એટર્નીના નીચે મુજબના 2 પ્રકારો હોય છે. પહેલો, રિવોકેબલ પાવર ઓફ એટર્ની. રિવોકેબલ પાવર ઓફ એટર્ની એટલે કે આવું પાવર ઓફ એટર્ની આપનાર અસલ માલિક પાવર ઓફ એટર્ની મેળવનારને નોટિસ આપી રદ કરી શકે છે. ઉપરાંત પાવર ઓફ એટર્ની આપનાર અસલ માલિકના અવસાનની તારીખથી આવું પાવર ઓફ એટર્ની આપોઆપ રદ થાય છે. ઇરોવેકેબલ પાવર ઓફ એટર્ની. ઇરોવેકેબલ પાવર ઓફ એટર્ની એટલે કે આવું પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ તેની હયાતીમાં રદ કરી શકે નહીં, સિવાય કે દગો, કપટ, બળજબરી, ધાક ધમકીથી આવું પાવર ઓફ એટર્ની લખાવી લીધેલ હોય. ઇરોવેકેબલ પાવર ઓફ એટર્ની આપનાર અસલ માલિકની હયાતી સુધી અમલમાં રહે છે અને તેના મૃત્યુની તારીખથી આવું પાવર ઓફ એટર્ની આપોઆપ રદ થાય છે અને તેઓના મૃત્યુની તારીખથી તેઓની મિલકતના કિસ્સામાં તેઓનું વિલ અથવા વિલ થયેલ ન હોય તો વારસાઈ કાયદો લાગુ પડે છે. પાવર ઓફ એટર્નીના સામાન્ય રીતે 2 વિભાગ હોય છે. એક સ્પેશિયલ પાવર ઓફ એટર્ની, બીજી જનરલ પાવર ઓફ એટર્ની. સ્પેશિયલ પાવર ઓફ એટર્ની કોઈ ચોક્કસ એક કામ માટે આપેલ હોય તેવા સંજોગોમાં જે કામ માટે રજૂ થાય તે સક્ષમ અધિકારીશ્રીએ અસલ પાવર ઓફ એટર્ની મેળવવું જોઈએ. જ્યારે જનરલ પાવર ઓફ એટર્ની એક કરતાં વધુ કામ માટે આપેલ હોવાથી દરેક કામ વખતે સક્ષમ અધિકારીએ તેની પ્રમાણિત નકલ મેળવવી જોઈએ અને અસલ પાવર ઓફ એટર્ની જે તે વ્યક્તિ પાસે રહી શકે. પાવર ઓફ એટર્ની એક્ટની કલમ 7 તથા ભારતીય પુરાવા અધિનિયમની કલમ 85 મુજબ કુલ મુખત્યારનામું પાવર ઓફ એટર્ની કોઈ પબ્લિક નોટરી, ન્યાયાલય, ન્યાયાધીશ, મેજિસ્ટ્રેટ, ભારતના કાઉન્સિલ કે વાઇસ કાઉન્સિલ અથવા કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સમક્ષ કરેલ હોય તેવો દસ્તાવેજ ન્યાયાલય માન્ય રાખશે. કોઈ પેઢી દ્વારા સ્થાવર મિલકતના વેચાણ બાબતનું કુલ મુખત્યારનામું આપવામાં આવે ત્યારે પેઢીના વિસર્જન સાથે કુલ મુખત્યારનામાનો અંત આવી જાય છે. ટ્રસ્ટીઓ કે વ્યક્તિઓ જે મિલકત પ્રતિનિધિત્વની હેસિયતથી ધરાવતા હોય તેઓ પોતાની સત્તા સામાન્ય કે ખાસ કુલ મુખત્યારનામા દ્વારા બીજાને ન આપી શકે. કુલ મુખત્યાર ધારણ કરનારને ફોજદારી કેસમાં કુલ મુખત્યાર આપનાર વતી બચાવ કે રજૂઆત કરવાનો કોઈ અધિકાર નથી, કારણ કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 303ની જોગવાઈ મુજબ વ્યક્તિનો બચાવ એડવોકેટ દ્વારા જ થઈ શકે. સંયુક્ત કુલ મુખત્યારનામું એક કરતાં વધુ વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે એક વ્યક્તિની કે એક કરતાં વધુ વ્યક્તિની તરફેણમાં કરી શકાય. સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર 3માં અદાલતમાં પક્ષકારની હાજરીની પદ્ધતિ દર્શાવેલ છે અને તેના નિયમ 1 તથા 2 હેઠળ એજન્ટોને મંજૂરી મળેલ છે, જેથી સિવિલ કેસોમાં પાવર ઓફ એટર્ની એજન્ટ તરીકે પક્ષકાર વતી હાજર રહી શકે અને રજૂઆત તેમજ કાર્ય કરી શકે. રેવન્યુ રેકર્ડ ઓફ રાઇટ્સની જોગવાઈ મુજબ ગામ રેકર્ડમાં ગામ નમૂના નંબર 6ની નોંધ મંજૂર કરવાના પ્રસંગે પાવર ઓફ એટર્ની રજૂ થાય ત્યારે આવી નોંધને લગતી 135Dની નોટિસો પાવર ઓફ એટર્ની આપનાર અને લેનાર સહિતના હિત સંબંધ ધરાવનાર તમામ પક્ષકારોને બજાવવી જોઈએ, જેથી પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ જમીન વેચાણનો દસ્તાવેજ થયો તે સમયે હયાત હતા કે કેમ તેની ખાતરી થઈ શકે અને નોંધ કરતા પૂર્વે તેની તપાસ થઈ શકે. પાવર ઓફ એટર્નીના આધારે રેવન્યુ રેકર્ડમાં કોઈ નોંધ ગામ નમૂના નંબર 6માં મંજૂર થાય ત્યારબાદ તેના ફેરફાર અંગે ગામ નમૂના નંબર 7-12 તથા 8અમાં કુલ મુખત્યારનામું મેળવનારનું નામ નોંધવાનું નથી, પરંતુ કુલ મુખત્યારનામું આપનાર કે જેના નામે આ મિલકત ગણાય તેનું નામ જ નોંધવાનું છે. ઓકે મિત્રો, થેન્ક યુ.